હેલો, કેમ છો બધા? તો ચલો આજે આવી ગયા છે કિચનમાં અને આજે શું બનવાનું છે? કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનવાની છે અને કદાચ તમે આ સાંભળ્યું હશે કે નહીં મને નથી ખબર, પણ આજે બનવાનું છે બહુ મસ્ત વસ્તુ. તો ચલો જોઈ લઈએ ફટાફટ. આ જો મેં શું ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધા છે. સ્નેહને કંઈ ખબર નથી પડતી કે હું શું બનાવવાનું છું આજે. I don't even know what this is. લે ચીલી છે. Doesn't look like ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચીલી આવે, એ ચીલી છે. આ મોળા આવે એકદમ, એમના બટકું ભર ને તો તીખું ન લાગે. તો મેં લઈ લીધા છે સિંગદાણા, કોથમીર, મરચાં, લસણ અને આ મોળું મરચું. હવે શું બનવાનું છે હું કહી દઉં તને. આનો ઠેચો બનવાનો છે. બહુ ભાવે તને ઠેચો? હા, તો આજે ઠેચો અને એને યુઝ કરીને કંઈક મસ્ત યમી વસ્તુ બનવાની છે. ઠેચો પાવ તો બનશે કદાચ, પાવ વધ્યા એટલે. તો આ ઠેચો એટલે શું? એ મહારાષ્ટ્રની એક ફેમસ, મને ઘણા બધા ક્વેશ્ચન કરેલો કે ઠેચો એ શું છે? કાઇન્ડ ઓફ ચટણી. આ બધી વસ્તુ ભેગી કરીને ચટણી બનાવતા હોય છે. એ એકચ્યુઅલી હાથે આમ મસળીને ખાંડીને બનાવતા હોય છે. આપણે તો મિક્સીમાં બનાવીશું. તો આ બધી વસ્તુને મેં થોડું ઓઇલ લઈ લીધું છે, એને આપણે ચાલુ કરીશું અને બધી વસ્તુ સરસ રીતે સાતળવાની છે અને પછી મિક્સ કરવાની છે. તો આ જો મેં લાલ મરચું તમારી પાસે, તો એક લાલ મરચું પણ એડ કરી દીધું છે. તમારે જેટલું સ્પાઇસી ખાવું હોય એટલા ચીલી એડ કરવાના. અને આ રીતે પહેલાં બધી વસ્તુ સરસ સાતળી લેવાની છે. તો હવે મેં આમાં કોથમીર એડ કરી દીધી છે અને કોથમીર એડ કર્યા પછી થોડી વાર જ સાતળવાનું, બહુ સાતળવાનું નહીં. આપણે બંધ કરી દઈશું ગેસને અને બધું મિક્સ કરીશું અને આને આપણે ઠરવા દઈશું થોડી વાર. ઠરે એટલે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે આમાં થોડું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈશું. ખાલી સોલ્ટ જ એડ કરવાનું છે ને અને મિક્સ કરીને પછી પીસી લેવાનું છે. કા ભાઈ ચીલી મમ્માએ ચીલી ઉડાડ્યા. હવે તમે જો આ રીતે ઠેચો બનાવતા હોય ને તો પેલા માસ્ક પહેરજો અથવા ઘરની બહાર બધા નીકળી જાય એમ કરજો. આ બધાનું ઉધરસ ને છીકા છીક થવા માંડી છે, હે ને? તો તમે જોઈ શકો છો આ પીસી લીધું છે મસ્ત. હવે આપણે આમાં લેમન જ્યુસ એડ કરવાનો, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. અને સોલ્ટ જો ઓછું લાગતું હોય તો એડ કરવાનું, બધું મિક્સ કરી દેવાનું. તો આ થઈ ગયો છે ઠેચો રેડી. હવે આપણે મેં પેપર અને ઓનિયન લઈ લીધી છે. તમારી પાસે જે વેજીટેબલ્સ હોય તમે લઈ શકો છો. અને મેં એકદમ હાઈ ફ્લેમ ઉપર થોડા સોતે કરી લેવાના છે. બહુ ચેડવાના નથી, ખાલી સોતે જ કરવાના છે. તો આ વેજીટેબલ એકદમ સરસ સોતે થઈ ગયા છે. પાણી છૂટે એ પહેલાં આપણે લઈ લેવાના છે. ને હવે સેમ પેનમાં મેં પનીરની સ્લાઇસ કરી દીધી છે અને એને થોડું સોતે કરી દઈશ. તો આ પનીર જો સોતે થઈ ગયું, મેં બધું ભેગું કરી દીધું છે. હવે એમાં છે ને સેજ બ્લેક પેપર અને થોડા મિક્સ હર્બ્સ આપણે એડ કરીશું. સોલ્ટ તમારે એડ કરવું હોય તો કરી શકો છો, પણ હું અવોઇડ કરીશ. તમને બહુ ઓછું લાગે તો એડ કરો. હવે આ મિક્સચર રેડી થઈ ગયું છે. આમાં હું કેચઅપ, પછી તમારે જો વધારે સ્પાઇસી બનાવે તો ઠેચો ઓલરેડી સ્પાઇસી, એટલે હું બહુ સ્પાઇસી એડ નહીં કરું. તમારે કરવું હોય તો તમે શેઝવાન ચટણી, કેચઅપ, મેયોનીઝ બધું એડ કરી શકો છો, પણ જરૂર પ્રમાણે હું એડ કરીશ. હવે મારી પાસે આ થોડા બન વધ્યા હતા. ચાતને સ્નેહને ઠેચો બન બહુ ભાવે, રાઈટ? તો હવે સ્નેહ જો મેં ઠેચો લગાવી દીધો, એની ઉપર ચીઝ સ્પ્રેડ કરશે અને હવે આને આપણે એર ફ્રાયરમાં મૂકી દેવાના, બરાબર? તો મેં આ રેપ લઈ લીધા છે. મારી પાસે આજે આ રેપ છે સીડ્સ વાળા, મલ્ટીગ્રેન વાળા, અને
શેકી લીધું મેં બે બાજુથી. ઠેચો થોડો લગાવી દીધો છે. અને હવે આપણે જે પનીર પેપરનું જે ફિલિંગ બનાવ્યું છે એ ફિલિંગ આપણે એડ કરીશું. અને ઓફકોર્સ ચીઝ નાખવી હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો. સ્નેહુ પેલા વેજીટેબલ લાવો બેટા, સલાડ વાળું. Yeah. જે ગ્રીન વેજી સલાડના પાંદડા છે એ એડ કરી દીધા છે. અને થોડી આપણે ચીઝ એડ કરીશું. અને રેપ બંધ કરીને થોડી વાર શેકી લઈશું. ચાટ કેવું લાગ્યું તને? Yummy. સ્નેહને કેવું લાગ્યું? Spicy, but it still tastes nice. હે સ્પાઈસી છે ને, મને ન લાગ્યું સ્પાઈસી. મજા આવી, તમારી સ્પાઇસ લેવલની લિમિટ ને એની અલગ હોય ને કંઈક. You just pretend. મજા આવી, પણ મજા આવી. તો આજે છે પનીર ઠેચો રેપ અને ઠેચો પાવ, હે ને? મજા આવે? Yeah. ચલો બધા જમવા તો. I got so much motherfucking time on right now.